હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે આવી ગયા છીએ ધોરણ 10 અને આપણો જે ગમતો વિષય એટલે કે મેથેમેટિક્સ, બરાબર ને? અને આપણું સરસ મજાનું જે ચેપ્ટર છે પ્રકરણ નંબર 5 જે છે સમાંતર શ્રેણી, બરાબર ને? હવે આ જે ચેપ્ટર છે આપણી માટે પરીક્ષા લક્ષી તો બહુ મોસ્ટ એમપી છે જ, કેમ કે આમાંથી બહુ સારા એવા માર્ક્સ આપણે કવર કરી શકીએ છીએ, પણ આ આપણા રોજિંદા જીવનની અંદર પણ બહુ ઉપયોગી થાય એવું ચેપ્ટર છે, બીકોઝ આની અંદર બહુ સરસ મજાની શ્રેણીઓ જોવાની છે. ઓકે, આમ તો શ્રેણી એટલે એ જે શબ્દ છે આપણી માટે થોડોક ફેમિલિયર છે. ઓકે, કે શ્રેણી આપણે ઘણીવાર સાંભળેલું હોય. ઓકે, ઇંગ્લિશમાં જેને સિરીઝ કહીએ છીએ. ઓકે, તો શ્રેણી છે એને આપણે આઈડેન્ટિફાઈ કરો, પણ આ કેવા પ્રકારની શ્રેણી ભણવાની છે કે જે છે આપણી સમાંતર શ્રેણી, બરાબર? આગળ એક નવો વર્ડ ઉમેરાઈ જાય છે. આપણે આ પ્રકરણનું નામ શું છે? સમાંતર શ્રેણી. શ્રેણી કોને કહેવાય? ઓકે, તો જે એક આખી પેટર્ન બનાવતી હોય. પેટર્ન એટલે કે એક ભાત બનાવતી હોય. ઓકે, એટલે 1 બાય 1, જેમ કે હું તમારી સાથે ચર્ચા કરું તો કે સૌપ્રથમ આપણે એકડા ભણ્યા હોય, બરાબર ને? તો એમાં પહેલા આપણે એકડો ભણ્યા, પછી 2 આવ્યું, પછી 3, પછી 4, 5, આમ સરસ મજાના તમે ટોટલ એકડા શીખી ગયા છો, બરાબર ને? તો આ એક સરસ મજાની શું બનાવે છે? ભાત બનાવે છે. એક પ્રોપર એક પેટર્ન ફોલો કરે છે. ઓકે, તો આ છે એ આપણે એક સરસ મજાની શ્રેણી કહી શકાય. ઓકે, હવે માની લો કદાચ તમે ક્યાંક સરસ મજાના ઝૂમાં ગયા છો, બરાબર? બહુ સારું એવું ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય. હવે તમે પહેલું જોયું તો કે ત્યાં તમને એક નાનું એવું સસલું દેખાણું, બરાબર છે? આગળ વધો, તમને ટોટલ 3 નાના સસલા દેખાણા. હજી આગળ વધો, 5 નાના સસલા દેખાણા. તો ઈ પણ શું છે? એક પ્રકારની તમારી પેટર્નને ફોલો કરે છે. પહેલા તમને 1, પછી 3, પછી 5, આગળ જાવ 7. ખબર પડી? તો આ એક પ્રકારની શું તમારી એક પેટર્ન ફોલો કરે છે, બરાબર છે? તો જ્યારે આ પેટર્ન ફોલો થતી હોય તો એ આપણી શું છે? એક સરસ મજાની શ્રેણી કહેવાય છે. ઓકે, હજી થોડાક એક્ઝામ્પલ સાથે સમજીએ કે જો સમાંતર શ્રેણી, હવે થોડાક સમાંતર શ્રેણીને ફેમિલિયર થતા જઈએ. તો એઝ અ એક્ઝામ્પલ માની લો રમેશ બહુ ડાયો છોકરો છે અને બહુ મહેનતુ છે, સારી એવી જોબ કરે છે, નોકરી કરે છે, બરાબર ને? હવે એને એવું કહેવામાં આવેલું છે કે તમારો જે શરૂઆતનો પગાર છે ને, તમારો શરૂઆતનો સેલેરી, ઓકે, એ માની લો કે તમને અમે 10,000 રૂપિયા આપી શકશું. એટલે શરૂઆતમાં એને કેટલા રૂપિયા મળે છે? 10,000 રૂપિયા મળે છે. હવે એમની સાથે બી બોલી કરવામાં આવેલી કે દર વર્ષે અમે તમારા પગારમાં 1,000 નો વધારો કરશું. ઓકે, એટલે પ્રથમ વર્ષે જે રમેશભાઈ છે એનો પગાર કેટલો છે? 10,000 હશે, બરાબર ને? હવે જેવું બીજું વર્ષ આવે, બીજા વર્ષે રમેશભાઈ નો પગાર કેટલો થઈ જાય? તો કે 10,000 માં હું 1,000 નો ઉમેરો કરવો પડે. ઓકે, એટલે કેટલાનો થઈ જશે એનો પગાર? તો કે 11,000 થઈ જાય. કેટલો થઈ જાય ભાઈ? 11,000 થઈ જાય. હજી આવી નવી પેટર્ન ફોલો કર્યા કરો ભાઈ. ત્રીજા વર્ષે કેટલા થઈ જાય? તો કે હજી એમાં 1,000 ઉમેરી દો, 12,000. કેટલા થઈ જાય પ્રભુ? 12,000 થઈ જાય. તો આવું ને આવું ચાલ્યા કરશે. માની લો કે હજી હું ચોથા વર્ષ માટે કેલ્ક્યુલેટ કરું, ચોથા વર્ષનો પગાર કેટલો થાય? તો કે ભાઈ 12,000 માંથી મારે 1,000 ઉમેરી દેવાના, 13,000. ખબર પડે છે? ખ્યાલ આવે છે ભાઈ? તો આ એક સરસ મજાની શું થાય છે? પેટર્ન ફોલો થાય છે. આ જે પેટર્ન છે ઇટ ઇઝ ધ અવર શ્રેણી. આપણી આ સિરીઝ, આપણે જો કહીએ ને તો આપણે સિરીઝ છે. અને સમાંતર શ્રેણી ક્યારે કેવી? શ્રેણી તો ખબર પડી ગઈ, એક પ્રોપર પેટર્ન થાય છે તમારી, ડન. પણ આની અંદર સમાંતર શ્રેણી કેવું હોય તો કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ? તો સમાંતર શ્રેણી માટે બહુ સરસ મજાની આપણને એક વ્યાખ્યા આપેલી છે. ઓકે, શું છે એ વ્યાખ્યા? કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, પ્રથમ પદને આપણે નિગ્લેક્ટ કરશું. ઓકે, એ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં ચોક્કસ સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને શું કહેવાય છે પ્રભુ? સમાંતર શ્રેણી કહેવાય છે. એઝ અ એક્ઝામ્પલ હું હજી તમને એક સરસ મજાનું આપણે એક્ઝામ્પલની સાથે જ સમજીએ બધી વસ્તુઓ, જેથી કરીને તમારા ગળે સરસ મજાનું ઉતરી જાય, બરાબર ને? કેમ કે આ સમાંતર શ્રેણી છે ને એનો કોન્સેપ્ટ એકવાર ક્લિયર થાય ને તો કોન્સેપ્ટના બેઝ ઉપર સરસ મજાના દાખલાઓ તમે કરી શકો. પછી આપણને ગમે એ દાખલો રકમ ફેરવી ન આપે ભાઈ,
આપણે ઇઝીલી એનો સોલ્યુશન મેળવી શકીએ, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ડન. હવે મને આમાં કહેવામાં શું આવ્યું છે કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં ચોક્કસ સંખ્યાનો મારે ઉમેરો કરતો જોવાનો. ઓકે, માની લ્યો કે એઝ એક્ઝામ્પલ હું લઈ લઉં છું અત્યારે 1 2 4 6 8 10 આવું ચાલ્યા કરે છે. ઓકે, આ એક પ્રકારની શ્રેણી છે. હું અત્યારે એને શ્રેણી તો કહી શકું છું, બરાબર છે? આને હું શ્રેણી તો કહી શકું છું. પણ સમાંતર શ્રેણી જો કેવી હોય તો મારી પાસે કન્ડિશન શું છે કે મારે પ્રથમ પદ સિવાય એટલે પ્રથમ પદ 2 ને મારે આમાં ગણવાનો થતો નથી. 2 ની આમ જો આડો હાથ રાખી દઉં છું. ઓકે, આગળના પદમાં ચોક્કસ સંખ્યા તમે ઉમેરો. એઝ એક્ઝામ્પલ હું આ બે આને કાઈ હળી હંચા કરતો નથી. ઓકે, એમાં હું કઈ ચોક્કસ સંખ્યા ઉમેરું છું એટલે મને આગળનો પદ મળે. જો 2 માં હું 2 ઉમેરું કેટલા મળે? 4 મળે. હજી એમાં 2 ઉમેરું 6 મળે. હજી એમાં 2 ઉમેરું 8 મળે. હજી એમાં 2 ઉમેરું 10 મળે. એટલે કે મારા એક પદમાં હું કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરતો જાઉં અને નવું પદ મને મળતું જાય. ખબર પડી? તો એ જે આપણી યાદી તૈયાર થાય છે, એ જે યાદી તૈયાર થાય છે એને શું કહેવાય? સમાંતર શ્રેણી. એટલે કે તમારું સરસ મજાનું ઉદાહરણ કહેવાય. કોનું? સમાંતર શ્રેણીનું સરસ મજાનું ઉદાહરણ કહેવાય. 2 4 6 8 10 ઇટ્સ ગોઈંગ ઓન, અનંત સુધી જઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો? તો આ આપણી માટે એક બહુ મોસ્ટ એમ્પી એક્ઝામ્પલ કહેવાય છે. ડન. હજી આવા થોડાક એક્ઝામ્પલ લઈએ. હજી આવા થોડાક એક્ઝામ્પલ ની સાથે સમજીએ. જેમ કે હું પ્રથમ પર લઈ લઉં છું ખાલી 5. કેટલા લઈ લઉં છું પ્રભુ? 5. હવે આમાં 5 5 ઉમેરતો જાઉં. કેટલા? 5 ઉમેરતો જાઉં. 5 માં 5 ઉમેરું 10. હજી 5 ઉમેરું 15. હજી 5 ઉમેરું 20. હજી 5 ઉમેરું 25. ઇટ્સ ગોઈંગ ઓન. આવું ને આવું તો ભાઈ ચાલ્યા જ કરે. આ આપણી સમાંતર શ્રેણી બને છે. શું બને છે? સમાંતર શ્રેણી. જોઈ લેવાનું ભાઈ, વટથી આ જે વ્યાખ્યા આપી છે એ ફોલો થતી હોય જ. બરાબર છે? પ્રથમ પદને આપણે ન ગણતા એમાં કંઈક નવું એક ચોક્કસ સંખ્યા, એમ નહીં કે અહીંયા 5 ને અહીંયા 6 ઉમેરો, અહીંયા 7 ઉમેરો, અહીંયા 15 ઉમેરો, એમની વાત નથી કરતા. જે સંખ્યા અહીંયા ઉમેરી છે પહેલી વખતે એ જ સંખ્યાનો ઉમેરો કરતા જાય. ખબર પડે છે? એટલે તમને નવું પદ મળતું જાય. જેમ અહીંયા 5 માં 5 ઉમેર્યું 10 મળ્યું, 10 માં 5 ઉમેર્યું 15 મળ્યું, 15 માં 5 ઉમેર્યું 20 મળ્યું, 20 માં 5 ઉમેર્યું 25 મળ્યું. ઇટ્સ ગોઈંગ ઓન. તો આ આપણી માટે સરસ મજાની સમાંતર શ્રેણી. આ યાદી આપણને શું સમજાવે છે કે આ સમાંતર શ્રેણી છે. ઓકે, એટલે સમાંતર શ્રેણી બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે. બહુ ઈઝી, તમે સારી રીતે સમજી શકો છો. બરાબર છે? હવે આ સમાંતર શ્રેણીની અંદર આપણે બે વસ્તુઓનો પ્રમુખ ધ્યાન રાખવાનું હોય છે, જે આપણી માટે બહુ મહત્વની બાબત છે અને બહુ મેન્ડેટરી હોય છે. જ્યારે જ્યારે આપણને આના બેઝ ઉપરના દાખલાઓ પણ આવશે, આપણે ગણશું. બરાબર? તો એ આપણી માટે ખૂબ મહત્વની બાબત બને છે. કયા બે પરિબળ? તો કે સૌથી પહેલા તમને જ્યારે સમાંતર શ્રેણી દેખાય ને પ્રભુ, તો સમાંતર શ્રેણીનું તમારે પહેલા પ્રથમ પદ ગોતવાનું અને પછી એનો તફાવત ગોતવાનો. એઝ અ એક્ઝામ્પલ આપણે હજી કંઈક નવું ઉદાહરણ લઉં. હજી હું નવું ઉદાહરણ લઉં અને એમાં તમને સમજાવું. 4 છે, 8 છે, 12 છે, 16 છે, આવું ચાલ્યા કરે છે. ડન. તો હવે આની અંદર આ સમાંતર શ્રેણીની અંદર મારે પેલા પ્રથમ પદ જોવાનું. તો આ જે સમાંતર શ્રેણી છે ભાઈ, એમાં મને પ્રથમ પદ શું મળે છે? પ્રથમ પદ, જેને હું a વડે દર્શાવું છું. શું કોની વડે દર્શાવીશું? a વડે દર્શાવીશ. તો ભાઈ તમારી શ્રેણીની, તમારા સમાંતર શ્રેણીની ઇંગ્લિશમાં શું કહેવાય છે પ્રભુ? આને એર્થમેટિક પ્રોગ્રેશન. સમાંતર શ્રેણીની ઇંગ્લિશમાં શું કહેવાય? એર્થમેટિક પ્રોગ્રેશન. કદાચ કૌંસમાં તમને એર્થમેટિક પ્રોગ્રેશન અથવા તો a.p આપી દે તો મૂંઝાઈ નહીં જવાનું. આપણી સમાંતર શ્રેણી છે. બરાબર? આ તો જસ્ટ ફોર યોર નોલેજ. આપણા નોલેજમાં હોવું જોઈએ આ વસ્તુ. ઓકે, પ્રથમ પદ 4 મળે છે. મીન્સ કે તમારા સમાંતર શ્રેણીની શરૂઆત જ્યાંથી થાય છે એ પદ આપણું શું કહેવાય છે?
પ્રથમ પદ કહેવાશે. શું કહેવાશે પ્રભુ? પ્રથમ પદ. એટલે કે આ શ્રેણી માટે મારું પ્રથમ પદ 4 છે. કદાચ હું આની માટે વાત કરું તો કે 5 થઈ જાય, આની માટે વાત કરું તો કે 2 થઈ જાય. એટલે કે મારી સમાંતર શ્રેણીની શરૂઆત જે પદથી થાય છે એ પદ મારા માટે પ્રથમ પદ કે જેને હું એ વડે દર્શાવવાનો છું. બરાબર? તો એને એ વડે દર્શાવી દેવાનો. એ બરાબર 4 કહેવાય. ખ્યાલ આવ્યો? ડન. વેરી ગુડ. ચાલો, ત્યાર પછીનું જે મુખ્ય પરિબળ છે આપણી માટે, ઇટ ઇઝ યોર ડિફરન્સ, જેને ગુજરાતીમાં તફાવત કહીએ, ઇંગ્લિશમાં ડિફરન્સ કહીએ, અને જો શોર્ટમાં દર્શાવવું છે તો એને સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ. તો આ સ્મોલ ડી તફાવત કેવી રીતે મેળવવાનો સાહેબ? તો કે આમાં ખાસ ધ્યાન રાખજો. તફાવત મેળવવા માટે તમારે શું કરવાનું? તો કે તમારું જે બીજું પદ છે, બીજું પદ, કેટલામું પદ પ્રભુ? બીજું પદ. એ બીજા પદમાંથી તમારે પહેલું પદ બાદ કરવાનું. બીજા પદમાંથી તમારે પહેલું પદ બાદ કરવાનું, એટલે કે 8 - 4 કરવાના. એટલે જવાબમાં શું આવ્યું? તો કે 4 આવ્યા સાહેબ. બસ, તો એ જ તમારો તફાવત. હવે ખાસ વેરીફાઈ કરી લેવાનું એકવાર. બીજામાંથી પહેલું બાદ કરો, 4 મળ્યા. વેરી ગુડ. હવે ત્રીજામાંથી પાછું બીજું બાદ કરવાનું, 4 જ મળવા જોઈએ. અને મળે જ. જો સમાંતર શ્રેણી હોય તો તમારા દરેક પદ વચ્ચેનો તફાવત સમાન હોય અને હોય જ. શું કીધું? ફરીવાર રિપીટ કરું છું. તમારા સમાંતર શ્રેણીના જેટલા પદ છે એનો હું તફાવત લઉં, બરાબર છે? ક્રમિક 2 પદનો તફાવત, સુધારો કરીને બોલો, ક્રમિક 2 પદનો તફાવત જો તમે લ્યો, તમને ઈ તફાવત હંમેશા સમાન જ મળવાનો છે. ખબર પડી શું કામ એવું? તો કે અહીંયા ચોખ્ખું લખીને કીધું છે કે આગળના પદમાં તમે ચોક્કસ સંખ્યા ઉમેરો છો. ચોક્કસ સંખ્યા ઉમેરો છો. હું દરેક વખતે કઈ ફેરવી નથી નાખતો. એકવાર 5 ઉમેરો તો બીજી વાર 5 જ ઉમેરું, ત્રીજી વારે 5 જ ઉમેરું. ખબર પડી? ત્યાં હું ફેરવી નાખતો નથી. એટલા માટે મારો તફાવત હંમેશા સમાન મળે છે. ખ્યાલ આવ્યો? આ બધું લિંક છે, એકબીજા સાથે જોડાયેલું છે પ્રભુ. આ આમનામ આપણને આપી દેતા નથી. બરાબર? થોડુંક વિચારી સમજીને પછી આપણને આ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે આ જે બાબત આપણને સમજવાની છે, ધારો કે કદાચ હું બીજા પદ માટે, સોરી, બીજી જે સમાંતર શ્રેણી છે એની માટે તમને પૂછું, પ્રથમ પદ તો સાહેબ 5 થઈ ગયું, વેરીફાઈ છે, ઓકે, નો, આમાં કોઈ ડાઉટ નથી. પણ આનો કદાચ સામાન્ય તફાવત ગોતવાનો થાય, શું તફાવત કયો કે સામાન્ય તફાવત કયો, તો એને આપણે કેટલા વડે દર્શાવીએ છીએ? ડી વડે દર્શાવીએ છીએ. તો 10 માંથી 5 બાદ કરો, કેટલા મળે પ્રભુ? 5 જ મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર? આપતા જ નથી આપણે. ખ્યાલ આવ્યો? તો આ આપણી માટે ખૂબ મોસ્ટ એમ્પી વસ્તુ છે ભાઈ. હંમેશા પહેલા તમારી સમક્ષ સમાંતર શ્રેણી આવે એટલે કે તમારે પહેલા પ્રથમ પદ ગોતી લેવાનો અને તફાવત મેળવી લેવાનો. આ પહેલું કામ. હંમેશા જ્યારે તમારી સમક્ષ સમાંતર શ્રેણી આવે છે, પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવવો આપણી મૂળભૂત ફરજ છે. બરાબર છે? ઓકે. પછી તમે દાખલા તમારે જ્યાં રમવો ત્યાં રમજો, પણ પહેલા પ્રથમ પદ અને તફાવત મેળવી લેવાનું થાય. ઓકે, ચાલો. હવે થોડાક તફાવત જે છે, આપણો સામાન્ય તફાવત, એની માટે થોડાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. ઓકે, સામાન્ય જે તફાવત છે આપણો, સામાન્ય તફાવત, આની માટે થોડીક આપણે છે ને થોડીક જગ્યા કરી લઈએ, જેથી કરીને પ્રોપર બધી વસ્તુ આપણે સમજી શકીએ. ઓકે, આ વડું આખું લખાણ થોડુંક આપણે શોર્ટમાં કરી દઈએ. ઓકે, ડન. ચલો, વેરી ગુડ, સરસ, ખૂબ સરસ. ચલો, સામાન્ય તફાવત જે છે આપણો, બસ, ઓકે, ડન. ચલો, દેખાય ને બધાને સમાંતર શ્રેણી? બધાને દેખાય છે. વાહ ભાઈ વાહ, બહુ ડાયા છોકરા. ચલો, વેરી ગુડ. હવે જે સમાંતર શ્રેણી છે એની માટે તમે તો સાહેબ કહી દીધું, પ્રથમ પદ અને તફાવત મેળવી લેવાનો. ઓકે, તફાવત જ્યારે તમે મેળવવા જાવ છો, સામાન્ય તફાવત, તો એની માટે હંમેશા યાદ રાખવાનું, સામાન્ય તફાવત તમને કયો મળી શકે? તો કે કાં તો એ ધન હોઈ શકે,
કાં તો એ ઋણ હોઈ શકે, કાં તો એ ઋણ હોઈ શકે, અને કાં તો એ શૂન્ય હોઈ શકે. શું હોઈ શકે? શૂન્ય હોઈ શકે. તમારી જે કોઈ સમાંતર શ્રેણી છે, તમારી જે કોઈ સમાંતર શ્રેણી છે પ્રભુ, એમાં તમે સામાન્ય તફાવત મેળવવા જાવ છો તો તમને કઈ કઈ પોસિબિલિટીઝ છે? તો કે કાં તો તમને ધન મળે છે, કાં તો તમને ઋણ મળે છે, અને કાં તો તમને શૂન્ય એટલે કે 0 મળે છે. તો આ તમામે તમામ આપણી માટે એલિજિબલ છે કે સમાંતર શ્રેણીની કેટેગરીમાં સમાવી લેવાય. ખબર પડી? એઝ એક્ઝામ્પલ, હજી તમને એક્ઝામ્પલ આપું, કદાચ આપણને રખડતા મળી જાય કે સાહેબ આ 3,3,3,3,3 આવું નવું હાઈલા કરે છે. સાહેબ આને સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય? તો આપણી કેટેગરી શું કહે છે? તમે એનો તફાવત મેળવો. પહેલા તો દરેક જગ્યાએ તફાવત સમાન હોવો જોઈએ. જેટલા પદ આપ્યા છે, જે પદ છે એનો તફાવત સમાન હોવો જોઈએ. તો મારે બીજામાંથી પેલું બાદ કરવાનો, 3 માં 3 જાય 0, 3 માં 3 જાય 0, 3 માં 3 જાય 0, 3 માં 3 જાય 0. સાહેબ બધે જવાબ 0 આવે છે, સમાન તો છે પણ 0 આવે છે. 0 આવે છે તો હું એને સમાંતર શ્રેણી કહી શકું? હા બેટા, કહી શકાય. શું કામ? સામાન્ય તફાવત ધન પણ હોઈ શકે છે. આ જો અહીંયા ધન આવ્યું ને, 5 છે, 4 છે, 4 છે, બરાબર ને? અહીંયા આની માટે જોવા જો 2 છે તો એ તફાવત ધન આવી શકે, ઋણ આવી શકે, અને શૂન્ય પણ આવી શકે છે. એટલે આને આપણે સમાંતર શ્રેણીની કેટેગરીમાં લઈ શકાય છે. આપણને સરસ મજાનો કદાચ પૂછાઈ જાય 1 માર્કની અંદર, તો આપણે આઈડેન્ટિફાઈ કરીને દઈ દેવાનો કે હા સાહેબ આ સમાંતર શ્રેણી છે. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ આપણે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ કે સામાન્ય તફાવત તમારો ધન, ઋણ અને શૂન્ય હોય છે. ઓકે, હવે આને થોડાક વ્યાપક સ્વરૂપ તરફ લઈ જઈએ. વ્યાપક સ્વરૂપ એ વ્યાપક સ્વરૂપ શું છે સાહેબ? સાહેબ વ્યાપક સ્વરૂપ આવું તો અમે નથી સાંભળ્યું. કઈ વાંધો નહીં. વ્યાપક સ્વરૂપ છે ને એવું સ્વરૂપ છે કે જેની અંદર તમે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ મૂકો ને તમને સરસ મજાની શ્રેણી ઓટોમેટિક તૈયાર થઈને બને. ખબર પડે છે? જેમ કે આપણે ઓલા સરસ મજાના ઓલા બીબા આવે ને, બીબા, બરાબર ને? એમાં શું કરીએ તો કે બીબુ આપણી પાસે હોય, આપણે જેવો શેપ જોઈએ છે એવા શેપનું આપણે બીબુ લઈ લઈએ. ઓકે, અને પછી એમાંથી જે કઈ આપણે ધારો કે પ્લાસ્ટિકનું જે કઈ તમારે બનાવવું છે, આપણે ઓલા ઘૂઘરા બનાવીએ, યાદ છે? ઘૂઘરા, ડન. તો ઘૂઘરા બનાવીએ તો ઘૂઘરાનો શેપ કરવા માટે આપણે ઓલું બીબુ રાખ્યું હોય, ખબર? બસ, તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ વ્યાપક સ્વરૂપ. બરાબર? એ વ્યાપક સ્વરૂપ શું નાની એવી પૂરી કરી નાખી તમે, તો ડાયરેક્ટ ઘૂઘરાનો ઓલા બીબા નાખી દો એટલે નીકળે. એટલે કેવું નીકળે? તમને જેવું બીબુ છે એવું થઈને તમને મળે. ઓકે, તો વ્યાપક સ્વરૂપ આપણને એ જ આપે છે. તમને એક સરસ મજાનું બીબુ તૈયાર કરીને આપી દેશે. તમે એમાં જે કઈ નાખો, જે કોઈ સંખ્યા નાખો, તમને સરસ મજાની સમાંતર શ્રેણી પીરસશે. શું આપશે? તમને સરસ મજાની સમાંતર શ્રેણી આપશે. બરાબર છે? તો આપણે એની થોડીક ચર્ચા કરી લઈએ. વ્યાપક સ્વરૂપ, તો વ્યાપક સ્વરૂપ છે ને એને સૌપ્રથમ જે પદ છે, પહેલું પદ, એને એ વડે એ દર્શાવવાનું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજા પદમાં હું મારો ડિફરન્સ એટલે કે ડી ઉમેરવાનો છું. જે આ શું કર્યું? જો અહીંયા આવો. મારું પહેલું પદ 5 ફિક્સ હતું. હા સાહેબ, ફિક્સ હતું. તફાવત કેટલો હતો? 5 હતો. હું બધામાં 5 જ ઉમેરું છું. ખબર પડી? જો પહેલામાં 5 ઉમેરો 10 મળ્યો, હજી 5 ઉમેરો 15 મળ્યો, હજી 5 ઉમેરો 20 મળ્યો. ખબર પડે છે શું કહું છું? જો તો અહીંયા એ પહેલું પદ એમને એમ છે. બીજા પદ માટે મારે શું કરવું પડે? a + d કરવું પડે. ખબર પડે છે? a + d કરવું પડે બીજા પદ માટે. હજી ઇન્ડિકેશન આપું. પ્રથમ પદને આપણે કોના વડે દર્શાવીએ? પ્રથમ પદને હું a1 કહી દઉં છું. દ્વિતીય પદને હું a2 કહી દઉં છું. દ્વિતીય પદ જે બીજું પદ મળ્યું પ્રભુ, એને હું a2 કહી દઉં છું. મારે a3 પણ મેળવવું છે. ભાઈ. કેવી રીતે મેળવીએ? આવો મારી યાર. આની માટે શું કરવાનું ખબર છે? પહેલું પદ તો લેવાનું છે, પણ તફાવતના 2 ગણા ઉમેરવાના. કેટલા ગણા? 2 ગણા ઉમેરવાના. જો વેરીફાઈ કરાવડાવ. મસ્ત મજાનું. જો આ 15 છે, આપણું કેટલું ત્રીજું પદ જ કહેવાય. આ 15 મેળવવાનું થાય. મારે શું કરવાનું? પહેલું પદ એટલે કે 5, પહેલું પદ 5 વત્તા મારા તફાવતના 2 ગણા.
એટલે કે 5 દુ 10, 10 ને 5 15, મળી ગયા 15. ખબર પડી? એટલે કે ત્રીજા પદ માટે મારે શું કરવાનું? પ્રથમ પદમાં તફાવતના 2 ગણા ઉમેરવાના. હજી આગળ વધવું, મારે ચોથા પદ માટે કેટલા કરવાના? તો કે 3 ગણા ઉમેરવાના તફાવતના. એટલે મને કેટલામું પદ મળે પ્રભુ? કેટલામું પદ મળે? ચોથું પદ મળે. કેટલામું? ચોથું પદ મળે. હવે જો આમાં તમે સરસ મજાની પેટર્ન આમાં બની. કેવા પ્રકારે? જો અહીંયા બગડો તો અહીંયા એકડો, અહીંયા તગડો, અહીંયા બગડો, અહીંયા ચોગડો, અહીંયા તગડો. મીન્સ કે જેટલામું પદ છે એનાથી એક ઓછો તફાવત કરી દેવાનો. ખબર પડે છે શું કહું છું? અહીંયા 4 છે તો 3 ગણો તફાવત કર્યો છે. જેટલામું પદ, ખબર પડે છે? જેટલામું પદ એનાથી એક ઓછા ગણો તફાવત તમારે પહેલા પદમાં ઉમેરી દેવાનો. એટલે તમારું જેટલામું પદ જોતું હોય ને એ તમને મળી જાય. આવું તમે n પદ સુધી કરો. કેટલા પદ સુધી? n માં પદ સુધી. આ a1 એટલે પહેલું પદ, a2 એટલે બીજું પદ, a3 એટલે ત્રીજું પદ, a4 એટલે ચોથું પદ, an એટલે nમું પદ. તો n માં પદ માટે કેમ મેળવવાનું? તો n માં પદ માટે એઝ ઇટ ઇઝ પ્રથમ પદ તો લખવાનું જ, પણ d ના તફાવતના કેટલા ગણા ઉમેરવાના? તો કે આનાથી એક ઓછો. n હોય તો n થી એક ઓછો શું કહેવાય? n - 1. એના ગુણ્યા d. આ આપણું n મો પદ. ભાઈ બહુ મોસ્ટ એમપી ઇક્વેશન આપણી માટે બહુ મોસ્ટ એમપી છે. n બરાબર a + n - 1d. 1d દિવાલ એની વાત નથી. ઇટ ઇઝ n - 1 * d. બરાબર ને? ઓકે, તો n બરાબર a + n - 1d. આપણી માટે વ્યાપક સ્વરૂપ છે. કદાચ આપણને બહુ સરસ મજાની શ્રેણી બનાવવાનું કે તો હળુ જો તમારી પાસે ખાલી 2 વસ્તુ હોય ને પ્રભુ, કેટલી? 2 વસ્તુ. પ્રથમ પદ અને સામાન્ય તફાવત આમાં મૂકવાની. આમાં મૂકવાનો પ્રથમ પદ, સામાન્ય તફાવત, પ્રથમ પદ, સામાન્ય તફાવત મૂકતા જાવ, શ્રેણી રચાતી જશે. સમાંતર શ્રેણી રચાતી જશે. ખબર પડી? એટલે આપણું સરસ મજાનું વ્યાપક સ્વરૂપ છે સમાંતર શ્રેણી માટે. કેમ બાકી જબરદસ્ત કોન્સેપ્ટ છે. એમ છે તારે. હજી આમાં થોડાક સમાંતર શ્રેણીના ડીપમાં જઈએ તો સમાંતર શ્રેણીના મુખ્ય 2 પ્રકાર પડે છે. કેટલા? 2 પ્રકાર. કયા કયા? સમાંતર શ્રેણીના મુખ્ય 2 પ્રકાર પડે છે. કયા કયા? તો કે એક તો સાહેબ અનંત સમાંતર શ્રેણી, એક તો અનંત સમાંતર શ્રેણી છે, અને બીજી શાંત સમાંતર શ્રેણી છે. ફરીવાર તમને લખીને આપો. સમાંતર શ્રેણી જે છે, સમાંતર શ્રેણી એના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક છે તમારું અનંત સમાંતર શ્રેણી, અને બીજી છે તમારી શાંત સમાંતર શ્રેણી. અનંત કોને કહેવાય? શાંત કોને કહેવાય? પ્રભુ તમે તો હવે થોડા હોશિયાર છો, તમને હવે એટલું બધું કહેવાનું હોય ને, કેમ કે આવું 9મા ધોરણની અંદર આપણા બધા શબ્દો સાથે ફેમિલિયર છીએ. અનંત એટલે કે જે અનંત સુધી વિસ્તરેલું છે, એનો કોઈ અંત નથી, એને અનંત કહીએ છીએ. બરાબર ને? એટલે કે જે સમાંતર શ્રેણીના જે પદ છે કેટલા છે? અસંખ્ય છે. અસંખ્ય પદ આવેલા છે. તો એ શ્રેણીને આપણે શું કહીએ છીએ? અનંત સમાંતર શ્રેણી કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમને બતાવી દઉં. ઉદાહરણ તરીકે ધારો કે આપણે આનું જ ઉદાહરણ લઈએ, 2 4 6 વાળું. તો 2 4 6 8 10 આવું ચાલ્યા જ કરવાનું છે. ઇટ્સ ગોઈંગ ઓન. જ્યારે ઇટ્સ ગોઈંગ ઓન આવ્યું એટલે અનંત. ઇટ્સ ગોઈંગ ઓન એટલે અનંત. ટપકા એટલે અનંત. ટપકા એટલે અનંત. પણ શાંત એટલે સાહેબ તો કે એક જગ્યાએ જઈને ઊભું રહી જશે, શાંત થઈ જશે. ટપકા અનંત સુધી નથી જવાનું, બહુ આગે સુધી નથી જવાનું. અમુક લિમિટેડ પદ એમાં આપેલા છે. એઝ એક્ઝામ્પલ સાહેબ કેવી રીતે? ઉદાહરણ આપીને સમજાવું. ઉદાહરણ 5 10 15 20. બસ આમાં ધરાઈ રહ્યા આપણે. 5 10 15 20 બસ 4 જ પદ. બીજું કાંઈ માથાકૂટ જોતી જ નથી. તો આ શ્રેણીને શું કહેવાશે?
શાંત સમાંતર શ્રેણી કહેવાય. શું કહેવાય પ્રભુ? શાંત સમાંતર શ્રેણી કહેવાય. એટલે બહુ મોસ્ટ એમપી, કદાચ આમાંથી કોઈ એક માર્કનો આપણને ક્વેશ્ચન પૂછાઈ જાય, સમાંતર શ્રેણીના કેટલા પ્રકારો તો આઈડેન્ટિફાઈ કરવાનું કે આપેલી સમાંતર શ્રેણી અનંત છે કે શાંત, ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? કેમ કે આ બધા નાના કોન્સેપ્ટ છે ને આપણે ઇગ્નોર મારી દઈએ અને એ જ આપણને પરીક્ષામાં નડી જાય, પંખા ફાસતી જાય યાર હકીકતમાં. કેમ કે આ બધા નાના કોન્સેપ્ટ છે ને એ આપણે ઇગ્નોર મારી દીધો હોય કે આવું થોડું પૂછાય યાર, પણ નહીં પૂછાઈ ગયું હોય ને તો પછી આપણને ત્યારે કઈ હળવું છે નહીં. તો એની કરતા અત્યારે હિતાવહ છે કે આપણી પાસે બહુ બધો ટાઈમ છે તો એકવાર એની ઉપર નજર તો મારી લેવાય. ડન. તો આ જે આપણું સમાંતર શ્રેણી છે આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. આ સરસ મજાના કોન્સેપ્ટને જો ક્લિયર કરો ત્યારબાદ આની પછીના જે ઉદાહરણો છે એની ઉપર આપણે પ્રકાશ પાડી શકીએ અને પ્રકાશ પાડતા પાડતા સોલ્યુશન આપી દઈએ. બરાબર? ખાલી પ્રકાશ પાડીને હાલતો નથી જવાનું. ઓકે, એનો સોલ્યુશનનો જવાબ આપવાનો છે તો માર્ક મળે. ઓકે, ડન. ચલો, શું કહે છે ઉદાહરણ 1 ની અંદર? સમાંતર શ્રેણી અપૂર્ણાંક આવે ભાઈ, આવશે. તો આને સમાંતર શ્રેણી આપણે આઈડેન્ટિફાઈ કરીને કહી શકીએ. બરાબર? એવું નહીં કે સાહેબ તમે તો બધે પૂર્ણાંક લીધું હતું, આમાં તમે અપૂર્ણાંક આપી દીધું, આને તો સમાંતર શ્રેણીનો એમ નહીં ભાઈ, તમે એમ મારી ગયા. આ અપૂર્ણાંક પણ આવી શકે. બરાબર? એટલે એમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી. એટલે પહેલા જ કહી દીધું જે આપ્યું છે ને એ જ સમાંતર શ્રેણી છે ભાઈ. આ આપ્યું ને એ સમાંતર શ્રેણી છે 3/2, 1/2, -1/2, -3/2. ઇટ્સ ગોઈંગ ઓન. ઇટ્સ ગોઈંગ ઓન એટલે અનંત સમાંતર શ્રેણી. ઓકે, માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો. કીધું તું ને મેં, કીધું તું ને જ્યારે તમારા આમાં સમાંતર શ્રેણી આવે એટલે પહેલું કામ શું કરવાનું? પ્રથમ પદ અને સામાન્ય તફાવત લખી જ નાખવાનો. પૂછ્યો હોય કે ન પૂછ્યો હોય, પહેલી આપણી નજર ત્યાં જ જવી જોઈએ. ખબર પડી? અહીંયા તો પૂછ્યું છે, ઉપરવાળાની મહેરબાની કે આપણને પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડીક પૂછ્યો છે. તો આમાં પ્રથમ પદ જો જોઉં, પહેલા તમને શ્રેણી લખીને બતાવું. શ્રેણી આપણે લખીને બતાવું તમને. શ્રેણીમાં શું આપ્યું છે? તો કે ભાઈ આપણી પાસે સમાંતર શ્રેણી છે બહુ સરસ મજાની. સમાંતર શ્રેણી છે બહુ સરસ મજાની કે જેની અંદર આપણને આપ્યું છે 3/2, -1/2, -1/2, -3/2. ઇટ્સ ગોઈંગ ઓન. તો આમાં પહેલું પદ, પ્રથમ પદ એ શું આપ્યું છે? તો એક આ જે પહેલું હોય ને પ્રથમ પદ કહેવાનું. આમાં કેવી મોટી વાત છે. 3/2 આપણું શું થઈ ગયું? પ્રથમ પદ. પણ સામાન્ય તફાવત ડી. એની માટે જો લખવું હોય તો આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. યાદ રાખજો, ખાસ કરીને યાદ રાખજો, ભૂલાઈ ન જાય. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. બીજું આગળ રહેશે, પહેલું પાછળ રહેશે. ખબર પડે છે? ઓકે, તો આ a2 એટલે કોણ છે? 1/2. અને a1 કોણ છે? 3/2. કરો બાદબાકી. છેદ સમાન છે એટલે ડાયરેક્ટ લખી દેવાના 2. ઉપર નીકળે 1 - 3 એટલે કે -2/2. એટલે d બરાબર કેટલું મળે ભાઈ? d બરાબર કેટલું મળે આપણને? -1/1. કેટલું મળે? a બરાબર 3/2 અને d બરાબર -1. તમારે વેરીફાઈ કરી લેવાનું. તમે મોજ કરો. તમારી માટે આપણે બધું મહેનત કરવા તૈયાર છીએ. આ બીજામાંથી પહેલું બાદ કર્યું, -1 મળ્યું. તમારે વહીવટ કરી લેવાનો તમારે કે હું ત્રીજામાંથી બીજું બાદ કરું તો સાહેબ જવાબ આ જ આવે કે નહીં? તને જો વેરીફાઈ કરીને બતાવું. a3 - a2 કીધું. જો ત્રીજામાંથી બીજું બાદ કરું, ત્રીજું પદ કયું છે મારું? -1/2. અને a2 મારી પાસે છે 1/2. ફરીવાર સામાન્ય છેદ હોવાથી બગડો લખી દેવાનું. ઉપર -1 ઓછે વધતા એટલે કે -2/2. 2 કા 2. પ્રભુ જવાબ આવ્યો કે નહીં? -1 જવાબ આવ્યો ને ભાઈ? આવે તે સમાંતર શ્રેણી હોય એટલે આવે અને આવે જ. ચોથામાં તમે મીન્સ કે આ ચોથામાં ત્રીજું બાદ કરજો ને તમે જા આપે બેઠા બરાબર જવાબ આવશે -1 આવશે જ 100%. તો આપણને જે માંગ્યું હતું પ્રથમ પદ અને સામાન્ય તફાવત સરસ મજાનું આપી દીધું એને. ગજબ, અદ્ભુત, કેવો મસ્ત મજાનો કોન્સેપ્ટ છે એમ છે. તો આપણે ઉદાહરણ નંબર 2 તરફ આગળ વધીએ.
ઉદાહરણ નંબર 2 શું સમજાવે છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. આપણને બહુ 4 સંખ્યા આપી છે. કેટલી આવી? 4 આખી શ્રેણી આપી છે. 4 માંથી કઈ સમાંતર શ્રેણી છે અને કઈ નથી. અને જો સમાંતર શ્રેણી હોય તો તે પછીના બે પદ લખો. ઓકે, અમને કઈ પ્રોબ્લેમ નથી. એટલે પહેલા ચકાસવાનું, આપણે શું ચકાસવાનું? સમાંતર શ્રેણી છે કે નહીં. ઓકે, સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવા માટે પહેલા તમારે પ્રથમ પદ લેવાનું. આ શ્રેણી માટે a બરાબર કેટલું મળશે? આપણને 4 મળશે. 4 મળશે. 4 મળશે. ઓકે, વેરી ગુડ, સરસ. હવે બીજું d બરાબર મારે શું કરવાનું? a2 a1 કરવાનું. a2 a1 કરો. a2 માંથી એટલે કે 10 અને a1 એટલે કે 4. કેટલા મળ્યા? 6 મળ્યા. 6 મળ્યા. 6 મળ્યા. 6 મળ્યા. હજી d મેળવો. આ કોની વચ્ચે? તો કે ત્રીજા અને બીજા વચ્ચે. ત્રીજા અને બીજા વચ્ચે 16 માંથી 10 જાય. 16 માંથી 10 જાય. 6 મળ્યા. 6 મળ્યા. 6 મળ્યા. હજી આગળ મેળવો. ચોથામાંથી ત્રીજું બાદ કરો. ચોથામાંથી ત્રીજું બાદ કરો. 22 - 16. 22 - 16 કેટલા મળ્યા? 6. જો પ્રભુ તમને શ્રેણી આપે અને ઈ શ્રેણીના તમામ તફાવત જેટલા પદ આપે છે બધાના તફાવત મેળવવાના. જો બધા તફાવત સમાન મળે છે, જો અહીંયા 6, હા 6, અહીંયા 6, હા 6, અહીંયા 6, હા 6, બધા 6 છે. મીન્સ કે સામાન્ય તફાવત દરેક જગ્યાએ સમાન છે. એટલે હું કહી શકું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી કઈ છે? સમાંતર શ્રેણી છે. તદુપરાંત આપણને કીધું છે જો સમાંતર શ્રેણી હોય તો તે પછીના બીજા બે પદ લખો. એ પછીના બીજા બે પદ લખવાના. પેલું બીજું ત્રીજું ચોથું. 4 પદ છે. એમાં મારે કેટલા ઉમેરતા જવાના? 6 ઉમેરતા જવાના. એટલે કદાચ અહીંયા હજી એક પદ લખવું છે મારે. હજી એક પદ લખવું છે તો કે મારે શું કરવાનું? 22 પેલું બીજું ત્રીજું ચોથું. પાંચમું પદ મેળવવું હોય, પાંચમું મારે શું કરવાનું? 22 માં કેટલા ઉમેરવાના? 6 ઉમેર દેવાના. એટલે કેટલા થઈ ગયા? 28. હજી આગળ વધુ. છઠ્ઠું પદ જોઈએ છે. 28 માં મારે કેટલા ઉમેરવાના? 6 ઉમેરવાના. એટલે કેટલા મળે? 34. તો એ પછીના જે બે પદ છે આપણે આઈડેન્ટિફાઈ કરી લીધા. સરસ મજાના. બરાબર છે? ઓકે, વેરી ગુડ. બધામાં 6 ઉમેરતા 34. ખબર પડી? ડન. એટલે આ સમાંતર શ્રેણી છે અને પછીના બે પદ મેં મેળવી પણ લીધા. બરાબર છે? વેરી ગુડ, ખૂબ સરસ. હવે તમે માહિત થઈ ગયા ભાઈ. હવે તમને બહુ પકડ આવી ગઈ છે પ્રોપર. બરાબર ને? ચાલો હજી આમાં ચકાસી લે. એઝ ઇટ ઇઝ ચકાસવાનું છે. એટલે કે પહેલા તો મારે પ્રથમ પદ લેવાનું. પ્રથમ પદ ભાઈ પહેલી જ વાત કરી એમ પ્રથમ પદ મેળવી લેવાનું. પ્રથમ પદ છે 1 લખો. સામાન્ય તફાવત પહેલો લઈએ આપણે. સામાન્ય તફાવત d બરાબર. a2 a1 કરું છું પ્રભુ. a2 a1 કરું છું એટલે કે -1 એટલે કેટલા થઈ જાય? -2 થઈ જાય. -1 -2 થઈ જાય. ઓકે, ચાલો હજી આગળ d મેળવું. કોની વચ્ચે? તો કે a3 અને a2 વચ્ચે મેળવું. a3 અને a2 વચ્ચે મેળવું એટલે કે -3 -1 એટલે કે -3 + 1 એટલે કે -2. ખબર પડી? ઓકે, હજી આગળ વધુ. d બરાબર a4 - a3. ચોથામાંથી ત્રીજું બાદ કરું. -5 -3 -5 + 3. 5 અને 3 બાદબાકી થાય. 2 નિશાની આવે મોટાની એટલે કે -2. દરેક જગ્યાએ તફાવત સમાન. -2 તફાવત સમાન એટલે આપેલ શ્રેણી આથી આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. ડન. ઓકે, જો સમાંતર શ્રેણી હોય તો મારે પછીના બે પદ મેળવી લેવાના. 4 પદ આપ્યા, પાંચમું છઠ્ઠું મેળવવાની જવાબદારી મારી. એ પાંચમું કયું છે? -5. મારે એમાં કેટલા ઉમેરવાના? તો કે d બરાબર મને -2 મળ્યા. એ -2 મારે ઉમેરવાના એટલે કેટલા મળી જાય?
-7 મળે. હજી આગળનું પદ મેળવવું એટલે કે -7 માં હજી મારે -2 ઉમેરવાના એટલે મને કેટલા મળે -9 મળે એટલે કે પછીના બે પદ પણ તમને રેડી કરીને આપી દીધા. આટલું બધું કોણ કરીને દે તમને ખબર પડે છે? ઓકે તો આ પહેલા તો ચકાસીને તમને કીધું સમાંતર શ્રેણી છે કે નહીં. હા છે. બધા તફાવત જોયા જો બધે -2 ચકાસવાના તે આમાં પંખા ફાસ્ટ થઈ જાય. પહેલા બે કરો -2 હોય પછીના બે કરો -2 હોય પછીનું છે એ તમે કરો ને -2 નો નીકળ્યું તો સમાંતર શ્રેણી નથી. તમે પહેલા બે કરીને કહી દો સમાંતર શ્રેણી છે ઢંઢેરો પીટી દો ખોટું પડે ને. ખબર પડે છે? એટલે જેટલા પદ આપ્યા છે ને એનો તફાવત મેળવી લેવો હિતાવહ છે. ખબર પડે છે? ઓકે. અને જો સમાંતર શ્રેણી સાબિત થાય તો પછીના જે બે પદ છે એ દેવામાં પછી આપણે કચાશ રાખતા નથી. બરાબર? માંગે છે આપણે આપી દઈએ છીએ. ડન. ચાલો તો આ ઉદાહરણ 2 નો બીજો દાખલો. હજી આગળ એવું ને એવું આપણી પાસે પૂછે છે. આને પેલા ચકાસી લો સમાંતર શ્રેણી છે કે નહીં. જો આવો મારી સાથે આવો સમાંતર શ્રેણી માટે પહેલા પહેલું આપણે શું કરીએ પ્રથમ પદ. પહેલું આપણે શું કરીએ પ્રથમ પદ. કેટલું આપ્યું છે -2. ઓકે. સામાન્ય તફાવત d. બરાબર? પહેલા હું a2 - a1 કરું. a2 - a1 a2 કેટલા છે ભાઈ 2 છે. માઈનસ -2 થાય કેમ કે પહેલું પદ મારું -2 છે એટલે 2 + 2 કેટલા થાય 4 થાય. ઓકે વેરી ગુડ. તો બધા હવે 4 મળવા જોવે. વાંધો નહીં ચકાસીએ આપણે હજી એકવાર a3 - a2 માટે ચકાસીએ. કોની માટે ચકાસીએ a3 - a2. a3 કેટલા છે -2 છે. ઓકે માઈનસ પાછા 2 થઈ ગયા. -2 ઓછી ઓછી વધતા થાય. ઓછી ઓછી વધતા થાય. 2 2 4 કરવા પણ કેવા આવે -4 મીન્સ કે a2 - a1 અહીંયા a2 - a1 અને a3 - a2 બરાબર નથી થતું. એકમાં 4 આવ્યો એકમાં -4 આવ્યો. તફાવત જે છે ને સામાન્ય તફાવત કોમન નથી રહેતો. જે મોલામાં કેમ બધે સમાન હતો એવું અહીંયા સમાન રહ્યો નહીં. જો સમાન નથી તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. આથી ઢંઢેરો પીટીને કહી દેવાનો આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ઓકે કોઈથી બીવાનું નહીં. તફાવત સમાન નથી આવતો ના પાડી દેવાની મોઢે મોઢ કે ભાઈ તું સમાંતર શ્રેણી નથી. ઓકે ડન. તો ઉદાહરણ નંબર 2 નો ત્રીજો દાખલો જે છે ઉદાહરણ 2 માં જે આપણો ત્રીજો આપણને સરસ મજાનો આપ્યો છે એ સમાંતર શ્રેણી ફોલો કરતો નથી. અને જો સમાંતર શ્રેણીને ફોલો નથી કરતું તો એ પછીના બે પદ મેળવવાનો કોઈ અર્થ જ નથી. મળે જ નહીં. આપણે મેળવીને કામે નથી. આપણને કીધું છે જો સમાંતર શ્રેણી હોય તો નથી તો નહીં મેળવવાના. અહીંયા દાખલો પૂરો. ખબર પડી ગઈ? ઓકે ચાલો હજી એક આવું નવું ચકાસીએ. આપ્યું છે આપણને 1 1 1 2 2 3 3 3 3 3 આમ હાલ્યા કરે. જો ચકાસીએ આપણે. પ્રથમ પદ 1 1. ઓકે ચાલો સામાન્ય તફાવત a2 - a1 તો કે ભાઈ એક માંથી એક જાય એટલે કેટલા મળે 0. ખૂબ સરસ. હજી આગળ વધો d બરાબર હજી આગળ વધો a3 - a2 લ્યો 1 - 1 ખૂબ સરસ 0 મળે. સાહેબ આ તો સમાંતર શ્રેણી હોય એવું લાગે છે. ઓ સાહેબ સાહેબ આ સમાંતર શ્રેણી હોય ને એવું લાગે છે. કઈ વાંધો નહીં હજી આગળ ચકાસો. a4 - a3 કરો a4 - a3 કરો 2 - 1 થાય. જુઓ 2 આવ્યો પહેલા 0 પછી 0 અને પછી 1 હાલે આવું. હાલે આપણને તો તફાવત સમાન મળવો જોઈએ ભાઈ. એકવાર 0 થયો પછી બધે 0 હોવો જોઈએ તો જ આપણું કામ રેડી થાય. બાકી થાય નહીં. તો જ એને સમાંતર શ્રેણી આપણે કહી શકીએ નહીતર કહી શકીએ નહીં. બરાબર? તો અહીંયા આપણે મોટા પાયે ના પાડી દેવાનું થાય. શું કામ? તો કે અહીંયા a3 - a2 does not equal to a4 - a3. આ બંનેનો તફાવત બેસ્ટ. પછી આગળ જોવાની જરૂર જ નથી. પછી ભલે બધા પદ 0 0 લાવે મને એકવાર નથી આવ્યો ને બસ આપણે આની ઉપર જ નજર રાખવાની. દુનિયામાં છે ને તમે બહુ બધા સારા કામ કરો ને કોઈ નો છો. એક ભૂલ કરો ને
બધા જોશે, તરત ના પાડી દેશે. એમ આની અંદર તમને બધે કદાચ 0 મળે ને 0, ઓકે ડન, સમાંતર શ્રેણી છે. પણ જો એક જગ્યાએ ખાલી આ 0 સિવાયનો કોઈ પદ આવી ગયો ને એને મોઢે મોઢ ના પાડી દેવાની કે ભાઈ તું સમાંતર શ્રેણી નથી. ઓકે ડન. એટલે આપણે અહીંયા ના પાડી દીધી એને કે આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને જો સમાંતર શ્રેણી નથી તો એ પછીના બે પદ મેળવવાનું મારે કઈ અર્થ નથી. તો એ પછીના કઈ બે પદ મેળવવાની જરૂર નથી. બરાબર ને? ઓકે, તો આ આપણો સરસ મજાનો કોન્સેપ્ટ સમાંતર શ્રેણીનો બહુ ડીપમાં જઈ અને આપણે પૂરો કર્યો. બરાબર, બહુ બધું સમજ્યા છે સમાંતર શ્રેણી વિશે. સમાંતર શ્રેણી વિશે આપણે બહુ બધું સમજ્યા છીએ આની અંદર, અને એનું પ્રેક્ટિસ કરવા માટે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 પણ કર્યું છે આપણે. બરાબર, હજી આની વધારે પ્રેક્ટિસ કરવાની છે સ્વાધ્યાય 5.1 ની અંદર. બરાબર ને? તો આ કોન્સેપ્ટ ને હજી એવું લાગે તો એકવાર રિવાઇઝ કરી લેજો, અને એવું લાગે તો આને 2 કે 3 વાર વિડિયો ફરીવાર જોઈ લેવાનો, કેમ કે આ એકવાર જો તમે જોશો ને તો પાછું ભૂલાઈ જાય. અત્યારે યાદ રહી જાય, પાછું મહિના પછી ભૂલાઈ જાય. ઓકે, તો એકવાર એવું લાગે તો નોટ ની અંદર આપણે સરસ મજાનું છાપી લેવાનું જે કોન્સેપ્ટ છે ને એ, એટલે વારા ઘડી આપણે એને રિપીટ કરી શકીએ. ડન. એટલે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ની આપણે સરસ મજાનો અભ્યાસ કર્યા બાદ આપણે સરસ મજાનો હવેના નેક્સ્ટ લેક્ચર ની અંદર સ્વાધ્યાય 5.1 જોશું. બરાબર, તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.